નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રીજા ધોરણની અંદર વિષય અંગ્રેજી ફરીથી પુનરાવર્તન આપણે કરીશું. તો આપણે આજે નંબર્સ જોવાના છે 11 to 20, એટલે કે 11 થી 20. તો આપણે અહીંયા સ્પેલિંગ આપ્યા છે, ઉચ્ચાર, અર્થ, અંક જુઓ અને શીખો. એટલે સ્પેલિંગ છે, ઉચ્ચાર અને અર્થ. તો આપણે જોઈએ. ઇલેવન એટલે 11. સ્પેલિંગ પર સાથે સાથે બોલતા જઈશું. ELEVEN 11 એટલે 11. હવે 12 TWELVE 12 એટલે 12. TWELVE 12 એટલે 12. 12 પછી 13. તો THIR 13 એટલે 13. THIR 13 એટલે 13. હવે આવશે 14. FOUR TEEN 14 એટલે 14. FOUR TEEN 14 એટલે 14. 14 પછી 15. FIFTEEN 15 એટલે 15. FIFTEEN 15 એટલે 15. 15 પછી 16. SIXTEEN 16 એટલે 16. 16 એટલે 16. SIXTEEN 16 એટલે 16. 16 પછી 17. SEVEN 17 એટલે 17. 17 એટલે 17. SEVEN TEEN 17 એટલે 17. 17 પછી 18. EIGH TEEN 18 એટલે 18. EIGH TEEN 18 એટલે 18. 18 પછી 19. NINE TEEN 19 એટલે 19. NINE TEEN 19 એટલે 19. 19 પછી 20. 20 એટલે સ્પેલિંગ જોઈએ. TWENTY 20 એટલે 20. TWENTY 20 એટલે 20. ફરી પાછા આપણે ઉચ્ચાર અને અર્થો જોઈ લઈએ. 11 એટલે 11. 12 એટલે 12. 13 એટલે 13. 14 એટલે 14. 15 એટલે 15.
16 એટલે 16, 17 એટલે 17, 18 એટલે 18, 19 એટલે 19 ને 20 એટલે 20. હવે અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બે અંકો આપેલા છે. તો ગુજરાતીમાં આ પ્રમાણે 11 લખાય, અંગ્રેજીમાં આ પ્રમાણે 12, અહીં અંગ્રેજીમાં 12, 13, 13, 14, તો 14, 15, 15, 16 તો 16, 17, 17, 18, 18, 19, 19 ને 20 એટલે 20. હવે અહીંયા સ્પેલિંગ આપ્યા છે, જોઈએ આપણે સ્વાધ્યાયમાં કે નીચેના સ્પેલિંગોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસમાં ખરું કરો. અહીંયા સ્પેલિંગ આપ્યા છે અને 3 ચોરસ ખાના આપ્યા છે. એમાં ગુજરાતી અર્થ લખેલો છે. જે સાચો હોય એ ગુજરાતી અર્થના સામેના ખાનામાં ખરાની નિશાની કરવાની છે. પહેલું THIRTEEN એટલે 13. શું બોલાશે? 13. 13 તો 13 ને શું કહેવાશે? 30. તો આપણે જોઈએ 13 એટલે 13, સોરી 30. બીજા ખાનામાં છે 13, ત્રીજા ખાનામાં છે 3. તો આપણે 13 એટલે 13, તો આપણે 13ના ખાનામાં ખરું કરીશું. બીજું જોઈએ EIGHTEEN એટલે 18, 18 એટલે 18. આપણે અહીંયા જોઈએ પહેલાંમાં આપ્યું છે 8, બીજામાં છે 12 અને ત્રીજામાં છે 18. તો 18ના સામેના ખાનામાં આપણે ખરું કરીશું. ત્રીજું TWENTY 20, 20 એટલે 20 થાય. તો આપણે પહેલાંમાં જોઈશું 20 આપ્યા છે, બીજામાં 2 અને 12. તો આપણે 20ના સામેના ચોરસ ખાનાની અંદર ખરું કરીશું. 20 એટલે 20. ચોથું FIFTEEN એટલે 15. શું વંચાશે? 15. 15 એટલે 15. જવાબ જોઈએ આપણે. પહેલાં આપ્યો છે 50, બીજામાં 15, ત્રીજામાં 25. તો આપણે જ્યાં 15 આપ્યા છે એ ચોરસ ખાનાની સામેના ખાનામાં ખરું કરીશું. 15 એટલે 15. ફરી એકવાર જોઈ લઈએ. 13, 13 એટલે 13. 18, 18 એટલે 18. 20, 20 એટલે 20. 15, 15 એટલે 15. અહીં હવે જોડકા આપ્યા છે કેટલાક એ જોઈએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. એમાં અંકના અર્થ આપેલા છે અને ઉચ્ચાર આપેલા છે, એ આપણે જોડવાના છે. અને બીજા જોડકાની અંદર ઉચ્ચાર છે અને અંક લખેલા છે અંગ્રેજીમાં જ. તો અહીંયા જુઓ 16, 16 એટલે 16. એટલે આપણે 16ને 16 સાથે જોડીશું. 18, 18 એટલે 18. તો આપણે 18ને 18 સાથે જોડીશું. 11, 11 એટલે 11. તો 11ને આપણે 11 સાથે જોડીશું. 19,
19 એટલે 19, અંગ્રેજીમાં એને બોલાશે 19. તો 19 એટલે 19 સાથે જોડીશું. ફરી એકવાર જોઈ લઈએ. 16 એટલે 16, 18 એટલે 18, 11 એટલે 11 અને 19 એટલે 19. બીજું જોડકું 12. તો અહીંયા અંગ્રેજી અંક આપ્યો છે એની સાથે જોડીશું 12. 17 અંક સાથે 17. 20 અહીંયા અંગ્રેજી અંકમાં લખ્યું છે 20. 14 અંગ્રેજી અંકમાં લખ્યું છે 14. 12 એટલે 12. 17 એટલે અંક સાથે 17 સાથે જોડીશું. 20 એટલે અંક લખ્યો છે 20 સાથે જોડીશું. 14 એટલે 14 અંક લખ્યો છે એની સાથે જોડીશું. હવે પ્રશ્ન 3. નીચેના અંકોમાં ખોટા અંક લખો. નીચેના અંક, નીચે કેટલાક અંકો આપ્યા છે એમાં ખોટા અંક આપણે લખવાના છે. 11 પછી ખાલી જગ્યા છે 13 ખાલી જગ્યા 16 ખાલી જગ્યા 18 ખાલી જગ્યા અને 20. આપણે જવાબ સાથે બોલીશું. 11 પછી 12, 13 પછી 14, પછી આવશે 15, 16 પછી 17, 18 પછી 19 અને 20. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. તો વિદ્યાર્થી મિત્રો, આ અંક 11 થી 20ના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે મળે કરજો. હવે આપણે થોડું બીજું પ્રકરણ, બીજું યુનિટ જોઈએ. યુનિટ 14. હી ઇઝ અ બોય. આ આપણે પહેલાં પુનરાવર્તન કરી લીધું છે, પણ ફરી પાછું આપણે આ પુનરાવર્તન કરીશું. હી એટલે તે, ઇઝ એટલે છે અને બોય એટલે છોકરો. તે છોકરો છે. ચલો અહીંયા જોઈએ આપણે. હવે યાદ રાખો, અન્ય પુરુષ વ્યક્તિની વાત કરતી વખતે હી વપરાય છે. આપણે પુરુષની વાત કરતી વખતે હી વપરાય છે. હીની પછી ઇઝ ક્રિયાપદ મુકાય છે. હીની પછી ઇઝ ક્રિયાપદ મુકાય છે. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે એ આપણે જોઈએ. હી શું લખ્યું છે? હી, HE, હી એટલે તે. પ્યુન, સ્પેલિંગ જોઈએ. PEON, PEON. પ્યુન એટલે નોકર, નોકર અથવા પટાવાળો. હવે છે જોકર, JOKER. જોકર એટલે વિદૂષક, જોકર એટલે વિદૂષક. ફાર્મર, FARMER. ફાર્મર એટલે ખેડૂત. FARMER. ફાર્મર એટલે ખેડૂત. બોય શું લખ્યું છે? બોય, BOY. બોય એટલે છોકરો. ટીચર,
TEACHER ટીચર એટલે શિક્ષક. TEACHER ટીચર એટલે શિક્ષક. હવે ડૉક્ટર DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. DOCTOR ડૉક્ટર એટલે ડાક્ટર. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેલિંગ તમારે મોઢે કરવાના, જેથી કરીને તમે સરળતાથી શબ્દ કે વાક્ય આવે વાંચી શકો. તો હવે આ શબ્દને આધારે કેટલાક નીચે વાક્યો આપ્યા છે ચિત્ર સાથે આપણે જોઈએ. આ છોકરાનું ચિત્ર છે તો આપણે જોઈએ. હી ઇઝ નીરવ. શું લખ્યું છે? હી ઇઝ નીરવ. હી ઇઝ અ બોય. એટલે કે તે નીરવ છે. હી એટલે તે, છોકરા માટે હી વપરાય. ઇઝ એટલે છે ને નીરવ એટલે એનું નામ છે નીરવ, એટલે તે છોકરો છે. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. તે છોકરો છે. હવે અહીંયા રાજનભાઈ, કોનું ચિત્ર છે? રાજનભાઈ. હી ઇઝ રાજનભાઈ. હી ઇઝ રાજનભાઈ. હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ રાજનભાઈ એટલે તે રાજનભાઈ છે. તે ડાક્ટર છે. તે રાજનભાઈ છે. તે ડાક્ટર છે. હવે અહીંયા ખેડૂતનું ચિત્ર છે. કોનું ચિત્ર છે? ખેડૂતને. ખેડૂતને અંગ્રેજીમાં કહેવાશે ફાર્મર. શું કહેવાશે? ફાર્મર. તો જોઈએ વાક્ય આપણે. હી ઇઝ રઘુભાઈ. RAGHUBHAI રઘુભાઈ. હી ઇઝ રઘુભાઈ. હી ઇઝ અ ફાર્મર. હી ઇઝ અ ફાર્મર. એટલે તે રઘુભાઈ છે. તે રઘુભાઈ છે. તે ખેડૂત છે. હી ઇઝ અ ફાર્મર એટલે એનો ગુજરાતી થાય તે ખેડૂત છે. હવે શિક્ષક છે. બોર્ડ પર ભણાવતા તમને દેખાય છે. શિક્ષકને અંગ્રેજીમાં કહેવાશે ટીચર. શું કહેવાશે? ટીચર. વાક્ય જોઈએ આપણે. હી ઇઝ મનુભાઈ. MANUBHAI મનુભાઈ. હી ઇઝ મનુભાઈ. હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર. TEACHER એટલે હી ઇઝ અ ટીચર. તે મનુભાઈ છે. તે શિક્ષક છે. હી ઇઝ અ ટીચરનું ગુજરાતી થશે તે શિક્ષક છે. હવે અહીં આ કોનું ચિત્ર છે? તો આ સ્કૂલમાં પટાવાળાનું ચિત્ર છે, જે બેલ પાડતો દેખાય છે. તો વાક્ય જોઈએ આપણે. હી ઇઝ રામભાઈ. હી ઇઝ રામભાઈ. સ્પેલિંગ જોઈએ. RAMBHAI રામભાઈ. હી ઇઝ અ પ્યુન.
હી ઇઝ અ પ્યુન. પ્યુનનું સ્પેલિંગ છે PEON. પ્યુન એટલે પટાવાળો અથવા નોકર. હવે ગુજરાતી કરીશું વાક્યનું. તે રામભાઈ છે. તે રામભાઈ છે. તે પટાવાળો છે. હી ઇઝ અ પ્યુન એટલે કે તે પટાવાળો છે. હવે આ ચિત્ર જોઈને તમને ખ્યાલ જ આવી જશે કે આ જોકરનું ચિત્ર છે. તો આપણે વાક્ય જોઈએ. હી ઇઝ જોસેફ. હી ઇઝ જોસેફ. સ્પેલિંગ જોઈએ. JOSEPH જોસેફ. હી ઇઝ અ જોકર. JOKER. જોકરનો સ્પેલિંગ છે JOKER. હી ઇઝ અ જોકર. તો આપણે ગુજરાતી જોઈએ એનું. એટલે કે તે જોસેફ છે. તે જોસેફ છે. તે વિદૂષક છે. જોકર એટલે વિદૂષક. તે વિદૂષક છે. હવે આ વાક્યના આધારે કેટલાક સ્વાધ્યાય આપ્યું છે આપણે જોઈએ. પ્રશ્ન 1. નીચેના પ્રમાણે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો. નીચે નમૂનો આપ્યો છે એ પ્રમાણે આપણે અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાનો છે. નમૂનો. હી ઇઝ અ ટીચર. અંગ્રેજીમાં જેવું આપણે બોલ્યા એ જ રીતે અહીંયા ગુજરાતી અંગ્રેજીમાં ઉચ્ચાર લખવાનો છે કે હી ઇઝ અ ટીચર. હી ઇઝ અ ટીચર. પહેલું વાક્ય જોઈએ આપણે. હી ઇઝ અ પ્યુન. હી ઇઝ અ પ્યુન. અહીંયા ઉચ્ચાર લખીશું. હી ઇઝ અ પ્યુન. હી ઇઝ અ પ્યુન. બીજું વાક્ય. હી ઇઝ અ જોકર. હી ઇઝ અ જોકર. એનો ઉચ્ચાર લખીશું. હી ઇઝ અ જોકર. હી ઇઝ અ જોકર. ત્રીજું વાક્ય. હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ અ ડૉક્ટર. ઉચ્ચાર લખીશું. હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ અ ડૉક્ટર. ચોથું વાક્ય. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. ઉચ્ચાર લખીશું. હી ઇઝ અ બોય. હી ઇઝ અ બોય. હવે અહીં જોડકા આપ્યા છે એ જોઈએ. પ્રશ્ન 2. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. નીરવ. શું લખ્યું છે? નીરવ. તો નીરવ અ બોય એટલે કે નીરવ છોકરો છે એટલે એની સાથે જોડીશું. નીરવ અ બોય. રામભાઈ પ્યુન. રામભાઈ કોણ છે? પટાવાળા છે. એટલે રામભાઈને આપણે પ્યુન સાથે જોડીશું. રાજનભાઈ. શું લખ્યું છે? રાજનભાઈ. રાજનભાઈ કોણ છે? ડૉક્ટર છે. તો એને ડૉક્ટર સાથે જોડીશું. ફરી એકવાર જોઈએ. નીરવ બોય. રામભાઈ તો પ્યુન. અને રાજનભાઈ તો એ
ડૉક્ટર. બીજું જોડકું જોઈએ. રઘુભાઈ. શું લખ્યું છે? રઘુભાઈ. તો રઘુભાઈ છે ખેડૂત, તો એને આપણે ફાર્મર સાથે જોડીશું. રઘુભાઈને ફાર્મર સાથે. હવે મનુભાઈ. મનુભાઈ છે ટીચર, તો એને આપણે ટીચર સાથે જોડીશું. જોસેફ. જોસેફ છે જોકર. જોસેફ જોકર છે એટલે એને જોકર સાથે જોડીશું. રઘુભાઈ અ ફાર્મર. મનુભાઈ અ ટીચર ને જોસેફ અ જોકર. પ્રશ્નો 3. નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસ ખાનામાં ખરું કરો. નીચે અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થ આપેલા છે. 3 જવાબ આપેલા છે. એમાં આપણે જે સાચો જવાબ હોય એના સામેના ચોરસ ખાનામાં આપણે ખરું કરવાનું છે. તો પહેલું આપણે જોઈએ. ટીચર. ટીચર એટલે શિક્ષક થશે. તો આપણે જોઈએ. પહેલાંમાં આપ્યું છે વિદ્યાર્થી, બીજામાં શિક્ષક, ત્રીજામાં ડાક્ટર. તો આપણે શિક્ષકવાળા ખાનાની અંદર ખરું કરીશું. ટીચર એટલે શિક્ષક. TEACHER. સ્પેલિંગ પણ સાથે સાથે બોલતા જઈશું એટલે તમને મોઢે થાય. બરાબર. હવે બીજું ડૉક્ટર. DOCTOR. ડૉક્ટર એટલે ડાક્ટર. આપણે જવાબ જોઈએ. પહેલા ખાનામાં ડાક્ટર, બીજામાં પરિચારિકા, ત્રીજામાં દર્દી. તો આપણે ડાક્ટરના સામેના ખાનામાં ખરું કરીશું. ડૉક્ટર એટલે ડાક્ટર. ત્રીજું જોકર. JOKER. JOKER. જોકર એટલે આની અંદર આપણે રંગલો આપ્યો છે. વિદૂષક પણ થાય, રંગલો પણ કહેવાય ને જોકર પણ કહેવાય. રંગલો, ચાળીઓ અને સિપાઈ. તો આપણે રંગલાની સામેના ખાનામાં ખરું કરીશું. જોકર એટલે રંગલો. ચોથું PEON એટલે પ્યુન. શું વંચાશે? પ્યુન. PEON. પ્યુન એટલે એનો જવાબ આવશે પટાવાળો. તો આપણે જોઈએ. એ પહેલાં લખ્યું છે પટાવાળો, બીજામાં પાણીવાળો અને ત્રીજું પસ્તીવાળો. તો આપણે પટાવાળાની સામેના ખાનામાં ખરું કરીશું. પ્યુન એટલે પટાવાળો. બોય. BOY. બોય. BOY. બોય. બોય એટલે છોકરો. તો અહીંયા વિદ્યાર્થી, છોકરી અને છોકરો. તો આપણે બોય એટલે છોકરો. તો આપણે છોકરાના સામેના ખાનાની અંદર ખરું કરીશું. બોય એટલે છોકરો. છઠ્ઠામાં આપ્યું છે ફાર્મર. FARMER. ફાર્મર એટલે થશે ખેડૂત. તો આપણે જવાબ જોઈએ. પહેલાંમાં લખ્યું છે માળી, બીજામાં ખેડૂત અને ત્રીજામાં દરજી. તો આપણે ફાર્મર એટલે ખેડૂત. તો આપણે ખેડૂતના સામેના ખાનાની અંદર ખરું કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ એકવાર સરસ વ્યવસ્થિત વાંચન કરજો અને લખવાની કોશિશ કરજો, જેથી તમારા અક્ષર સુધરે અને સ્પેલિંગ પર તમે લખશો તો મોઢે થશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.